નમસ્તે મિત્રો, હું પ્રોફેસર ગિરીશ પંચાલ વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ ચાંદખેડા ખાતે સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર વિષયમાં ફરજ બજાવું છું. આજે મિત્રો આપણે GTU ખાતે BE અભ્યાસક્રમ એટલે કે ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં સેમેસ્ટર 2માં ભણાવાતા મેથેમેટિક્સ 2 એટલે કે ગણિતશાસ્ત્ર 2નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આપણે આ અભ્યાસક્રમનો યુનિટ 5 જેનું નામ છે હાયર ઓર્ડર ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન્સ, જે આજના આપણા આ સેશનમાં ભણવાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. મિત્રો, સૌપ્રથમ આપણે આજના સેશનની શરૂઆત જે અગાઉ વિકલ સમીકરણો વિશે જે કંઈ આપણે જાણીએ છીએ અથવા એ શરૂ કરવા માટે કેટલીક પ્રિલિમિનરી જરૂરિયાત જે હોય છે એનાથી શરૂ કરીશું આપણે. તો સૌપ્રથમ આપણે શરૂ કરીએ. તો આપણે આજે શરૂ કરવાના છીએ લેક્ચર 1થી, જેનું નામ છે ઇન્ટ્રોડક્શન ટુ હાયર ઓર્ડર ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન. સૌપ્રથમ મિત્રો આપણે ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે સામાન્ય વિકલ સમીકરણથી એને ઓળખીશું. અત્યારે આપણે ઉચ્ચ કક્ષાના એટલે કે હાયર ઓર્ડર ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન્સ વિશે ચર્ચા કરવાના છીએ. પરંતુ એ ચર્ચામાં ઉતરતા પહેલાં આપણે એના વિશે કેટલોક ખ્યાલ મેળવવો જરૂરી હોય છે, જેથી કરીને આપણે કેટલીક વસ્તુ યાદ કરવી ઘટે. દાખલા તરીકે આપણને સૌપ્રથમ ફંક્શન ઓફ વન વેરિયેબલ તથા ફંક્શન ઓફ સેવરલ વેરિયેબલ વિશે જો ખ્યાલ હોય તો આપણી આ ચર્ચામાં આપણને વધુ ખ્યાલ આવશે. સો ફંક્શન ઓફ વન વેરિયેબલ એટલે કે એક ચલીય વિધેય એ શું છે અને ફંક્શન ઓફ સેવરલ વેરિયેબલ એટલે કે બહુચલીય વિધેયો શું છે, જે આપણે અગાઉ ભણી ચૂક્યા છે, આપ આગલા સેમેસ્ટરમાં ભણી ગયા હશો. તો અત્રે તો એક ચલીય વિધેય કેવા પ્રકારનું હોય? સો એ હશે y બરાબર fx પ્રકારનું. જ્યાં આપ જાણો છો કે જે x છે, x એને આપણે ઇન્ડિપેન્ડન્ટ એટલે કે નિરપેક્ષ વેરિયેબલ કહીશું, y ને ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે સાપેક્ષ અથવા તો અવલંબિત ચલ કહીશું. સો મિત્રો, જ્યારે એક જ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય ત્યારે આવા વિધેયને આપણે એક ચલીય વિધેય કહીશું. દાખલા તરીકે જો હું લખું y બરાબર sin x પ્લસ e રેઝ ટુ x. સો મિત્રો, આ પ્રકારનું વિધેય જે છે જેમાં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ માત્ર એક x આપેલો છે અને y જે છે એ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. સો આ છે એક ચલીય વિધેય. દાખલા તરીકે હું લખું y પ્લસ x પ્લસ 2 ઇક્વલ ટુ 0. તો મિત્રો અહીંયા પણ એક વિધેય આપેલું છે, જેને આપણે બીજી રીતે લખવું હોય તો y બરાબર માઇનસ એક્સ માઇનસ 2 સ્વરૂપે લખાય, પરંતુ આ વિધેય મેં એક સમીકરણના સ્વરૂપમાં લખેલું છે. સો આ જે સમીકરણ છે જેમાં x, y અને એક અચળ સંખ્યાનો સમાવેશ થયેલો છે, જે પણ અહીંયા એક ચલીય વિધેય તરીકે આપણે સમજી શકાય. જો y એ ડિપેન્ડન્ટ હોય, x એ ઇન્ડિપેન્ડન્ટ હોય તો એને y બરાબર માઇનસ એક્સ પ્લસ 2 સ્વરૂપે આપણે વિધેય સ્વરૂપે લખી શકીએ. એવી રીતે જ મિત્રો ફંક્શન ઓફ સેવરલ વેરિયેબલ એ શું હશે? તો આપ અગાઉ ભણી ગયા છો એમ, ધારો કે હું એમ લખું કે z ઇઝ ઇક્વલ ટુ fx, y. તો અહીંયા મિત્રો x અને y એ બંને ઇન્ડિપેન્ડન્ટ છે, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, તથા z અહીંયા ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. આપણે જાણીએ છીએ કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે જેને આપણે નિરપેક્ષ ચલ કહીએ છીએ, ડિપેન્ડન્ટ વેરિયેબલ જેને આપણે સાપેક્ષ અથવા અવલંબિત ચલ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા એક કરતાં વધારે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ આવેલા છે, જે આપ જોઈ શકો છો. એટલે કે આપેલા વિધેયની ભાગીદારી થયેલી છે અને જે ભાગીદાર તરીકે અહીંયા બે ચલ આપેલા છે. આવી રીતે બેથી વધારે ચલ પણ ત્યાં ભાગીદારી સ્વરૂપે હોઈ શકે છે, એટલે આપણે એને બહુચલીય વિધેય કહીશું. સો આવા વિધેયના ઉદાહરણ આપણે જોઈએ. સો દાખલા તરીકે હું અહીંયા લખું z બરાબર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 2. સો મિત્રો, આ એક વિધેય લખેલું છે z જે x
વાય અને એક અચળ સંખ્યાના સ્વરૂપમાં દર્શાવેલું છે. અહીંયા આપ જોઈ શકો છો એક્સ અને વાય બે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ આપેલા છે અને ઝેડ એ એના ઉપર આધાર રાખી રહ્યો છે. એટલે આ વિધેય છે એ બહુચલીય વિધેયનું ઉદાહરણ છે. દાખલા તરીકે એક ફરીથી લખીએ. અહીંયા હું લખું એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 1. સો આ એક સમીકરણ આપેલું છે જે સમીકરણ સ્વરૂપમાં છે, પરંતુ અહીંયા આપ 3 વેરિયેબલ જોઈ શકો છો, જેમાં આપણે એવું કહી શકીએ કે કોઈ પણ એક વેરિયેબલને બાકીના બેના સ્વરૂપમાં લખી શકાય. એટલે હું અહીંયા જો z બરાબર 1 માઇનસ એક્સ માઇનસ વાય લખું તો આપ એવું સમજી શકાય કે અહીંયા એક્સ અને વાય જો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય તો z એ એના ઉપર ડિપેન્ડન્ટ છે. અહીંયા એવું જરૂરી નથી કે આપણે એક્સ અને વાયને જ ઇન્ડિપેન્ડન્ટ કહેવાના છે. ધારો કે આપણે એને y બરાબર 1 માઇનસ એક્સ માઇનસ ઝેડ લખીએ તો એ સ્વરૂપમાં જો લખીએ અને વાયને આપણે ડિપેન્ડન્ટ ગણવો હોય તો પણ આપણે ગણી શકીએ, પરંતુ થ્રુઆઉટ જ્યાં સુધી આ ચેપ્ટર ચાલે ત્યારે આપણે નોર્મલી જ્યાં એક્સ અને વાય જો કોઈ જગ્યાએ સમાવેશ થયો હશે, સામાન્ય જ્યાં ન કહ્યું હોય ત્યારે આપણે એક્સને ઇન્ડિપેન્ડન્ટ જ ગણીશું અને વાયને ડિપેન્ડન્ટ વેરિયેબલ ગણીશું. અન્યથા જો કહ્યું હોય તો એ પ્રમાણે આપણે એ ધ્યાનમાં લઈશું. સપોઝ ઝેડ એક્સ અને વાય આ ત્રણનો કોઈ જગ્યાએ ઉલ્લેખ હોય અને કોઈ સ્પષ્ટતા ન કરી હોય તો આપણે સામાન્ય રીતે એક્સ અને વાયને ઇન્ડિપેન્ડન્ટ ચલ ગણીશું અને ઝેડને ડિપેન્ડન્ટ એટલે કે સાપેક્ષ ચલ ગણીશું. સો આ મિત્રો આપણે વાત કરી ફંક્શન ઓફ વન વેરિયેબલ અને ફંક્શન ઓફ સેવરલ વેરિયેબલ. કારણ કે આપણે જે જોવા જઈ રહ્યા છે ટોપિક એ છે ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન. તો આ ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન શું છે તો એનું સ્ટ્રક્ચર સમજવા માટે આપણે આ થોડો ખ્યાલ હોવો જરૂરી છે. આગળ જોઈએ મિત્રો, સામાન્ય વિકલ એટલે કે ઓર્ડિનરી ડિફરન્શિયલ અને આંશિક વિકલ એટલે કે પાર્શિયલ ડિફરન્શિયલ. સો આ કેટલાક પદોની વાત કરવાની છે. તો સામાન્ય વિકલ એ શું છે એકચ્યુઅલી? તો ઓર્ડિનરી ડિફરન્શિયલ કોને કહેવાય? સો અહીંયા આપણે જોયું y બરાબર fx જો કોઈ વિધેય હોય તો આપણે જાણીએ છીએ કે જ્યારે એક જ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય ત્યારે આના જે કંઈ વિકલિતો મળશે એટલે કે y ડેશને આપણે જો લખવું હોય dy બાય dx, સો આ વિકલિત જે છે એને આપણે એનું પ્રથમ કક્ષાનું વિકલિત કહીશું. ધારો કે y ડબલ ડેશ જો હોય સો એ d2y બાય dx સ્ક્વેર. તો આ જે સામાન્ય વિકલિતો છે એને આપણે પૂર્ણ વિકલિત, ટોટલ ડેરિવેટિવ વગેરે નામથી સંબોધિત કરી શકાય. એટલે કે જો એક જ ઇન્ડિપેન્ડન્ટ ચલ આપેલો હોય, એક જ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ આપેલું હોય તો એ કેસમાં આપણને એના પૂર્ણ વિકલિતો કંઈક આ સ્વરૂપમાં મળે. y ટ્રિપલ ડેશ જો આપણે શોધવો હોય તો d3y બાય dx ક્યુબ. સો આ સ્વરૂપે એના જે કંઈ વિકલિતો જે તમામ પદો છે મિત્રો એને આપણે સામાન્ય વિકલ કહીશું. ઓર્ડિનરી ડિફરન્શિયલ ટર્મ્સ. તો સામાન્ય વિકલ પદો એને આપણે એ રીતે ઓળખીશું. એવી રીતે જ આંશિક વિકલ કોને કહીશું અથવા આંશિક વિકલ પદો કોને કહીશું? તો ફરીથી આપણે જોઈ ગયા એમ ધારો કે z બરાબર f x, y એટલે કે કોઈ બહુચલીય વિધેય હોય સો એ કેસમાં આપણને જે z છે એના x અને y ની સાપેક્ષમાં આંશિક વિકલિતો મળે છે. સો આ જે છે પ્રથમ કક્ષાના આંશિક વિકલિતો, એ રીતે del 2z બાય del x સ્ક્વેર, del 2z બાય del x del y, del 2z બાય del y સ્ક્વેર, આ જે છે દ્વિતીય કક્ષાના વિકલિતો. સો આ જે તમામ પદો છે એને આપણે આંશિક વિકલિત પદો અથવા તો પાર્શિયલ ડિફરન્શિયલ ટર્મ્સ તરીકે ઓળખીશું. એટલે આ બધા પદોની આપણે આગળ જરૂર પડવાની છે. એટલા માટે આપણે એને અહીંયા ધ્યાનમાં લેવા જરૂરી બને છે, જાણવું જરૂરી બને છે કે આ પદોનું નામ શું છે અને એ કેવી રીતે શોધવામાં આવે છે અને આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે. દાખલા તરીકે અહીંયા પાર્શિયલ ડેરિવેટિવ એટલે કે આંશિક વિકલનનો ઉપયોગ થયેલો છે. સો આંશિક વિકલનનો ઉપયોગ ત્યારે જ થાય કે જ્યારે જે વિધેય હશે એ એક કરતાં વધારે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સનું બનેલું હશે. અને જો અહીંયા કોઈ વિધેય જે છે એક જ ઇન્ડિપેન્ડન્ટ વિધેય એટલે કે એક જ નિરપેક્ષ ચલનું બનેલું હોય
તો એ કેસમાં આપણને એના પૂર્ણ વિકલિતો કંઈક આ રીતે રજૂ કરી શકાશે. આગળ જોઈએ. હવે આપણે જોવું છે કે ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન, એને શોર્ટમાં કહીશું ODE, એ શું છે? તો સામાન્ય વિકલ સમીકરણ શું છે, અને એ જ રીતે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે PDE, એને આપણે કહીશું આંશિક વિકલ સમીકરણ. આ શું છે અને આ બંને વચ્ચે શું તફાવત છે અને કેવી રીતે કન્સ્ટ્રક્ટ થાય છે? તો અહીંયા આપણો મેઇન ઉદ્દેશ છે, આપણે જે ચેપ્ટર ભણવાનું છે એમાં મેઇનલી આપણે ODEનો સમાવેશ કરવાનો છે. અત્યારે આપણે PDEનો ડિટેલમાં અભ્યાસ કરવાનો નથી. PDEનો અભ્યાસ આગળ જતા સેમેસ્ટર્સમાં આપણે કરવાનો છે. આ સેમેસ્ટરમાં આપણે હાલ પૂરતું ODE ઉપર કોન્સન્ટ્રેટ કરવું છે. પરંતુ ODE ખરેખર શું છે અને જો PDE હોય તો આ બંને વચ્ચે તફાવત શું છે આપણે જાણી લેવો અહીંયા જરૂરી બને છે. સૌ પ્રથમ તો આપણે આ જે ODEની વાત કરીએ છીએ તો એની વ્યાખ્યા આપી શકાય. તો ODE શું છે? તો જો કોઈ સમીકરણ સાપેક્ષ ચલને આપણે શું કહીશું? ડિપેન્ડન્ટ વેરિયેબલ તેમજ નિરપેક્ષ ચલ, જેને આપણે કહીશું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ તથા સાપેક્ષ ચલના નિરપેક્ષ ચલની સાપેક્ષ સામાન્ય વિકલ પદો ધરાવતું હોય તો આવા સમીકરણને ODE એટલે કે સામાન્ય વિકલ સમીકરણ, ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. તો આ શું કહેવા માંગે છે? તો જો કોઈ સમીકરણ એ સાપેક્ષ ચલ, નિરપેક્ષ ચલ તથા સાપેક્ષ ચલના નિરપેક્ષ ચલની સાપેક્ષમાં સામાન્ય વિકલ પદો એટલે કે સાપેક્ષ ચલ શું છે? તો ધારી લો કે સાપેક્ષ ચલને આપણે y કહીએ છીએ, નિરપેક્ષ ચલને આપણે જો x કહેતા હોય તો એના જે વિકલ પદો છે, વિકલ પદો હમણાં જ આપણે જોયા કે ભાઈ જો y એ x નું ફંક્શન હોય તો એના વિકલ પદોને આપણે y ડેશ, y ડબલ ડેશ, y ટ્રિપલ ડેશથી જાણીએ છીએ. સો એને સમાવતું કોઈ જો સમીકરણ હોય તો આવા સમીકરણને આપણે ODE કહેવાનું છે. દાખલા તરીકે ધારો કે એ વિધેય છે, એક કોમ્બિનેશન છે x y, ધારો કે y ડેશ, y ડબલ ડેશ, y ટ્રિપલ ડેશ, આ એના વિકલ પદો છે. સો yn ડેશ ઇક્વલ ટુ 0. તો આ એક એવું પદ છે, એવું સમીકરણ છે જે શું સમાવે છે? તો એના અંદર x છે, y છે. x એ શું છે? તો નિરપેક્ષ ચલ છે. y શું છે? તો સાપેક્ષ ચલ છે. અને y ડેશ, ડબલ ડેશ, ટ્રિપલ ડેશ ને yn ડેશ એટલે કે એના n કક્ષા સુધીના વિકલિત પદો, સામાન્ય વિકલ પદો ધરાવતું એક આ સમીકરણ છે. તો આ સમીકરણ મિત્રો એ ODE છે અને એમાં અહીંયા n કક્ષા વધુમાં વધુ આવેલી છે એટલે આને n કક્ષાનું વિકલ સમીકરણ આપણે કહીશું. જો કે કક્ષાની વ્યાખ્યા હમણાં હું તમને લખીને બતાવીશ, પણ હાલ પૂરતું ધ્યાન રાખીશું કે એ વિકલ સમીકરણ એ ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન હોય તો એ કેવા પ્રકારનું હોય, તેમાં કેવા પ્રકારના પદો હોય. તો એમાં x હોઈ શકે, y એટલે કે બે જ ચલોની વાત થવાની છે. એમાં ત્રીજો કોઈ ચલ અહીંયા z તરીકે કે એવું કશું આવવાનું છે નહીં. એમાં y ડેશ, ડબલ ડેશ, ટ્રિપલ ડેશ આવા પદો પણ હશે. દાખલા તરીકે જો હું લખું y ડબલ ડેશ માઇનસ 2y ડેશ પ્લસ y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x. તો અહીંયા આપ જોઈ શકો છો કે આમાં y પણ આવેલો છે, x એટલે કે e રેઝ ટુ x વાળું પદ છે, એમ જ એમાં y ડેશ અને y ડબલ ડેશ વાળા પદો પણ છે. માટે આ જે સમીકરણ છે એ ODE છે એટલે કે ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન છે. ધારો કે હું લખું y ડેશ
પ્લસ 1/y ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય. સો અહીંયા પણ આપ જોઈ શકો છો કે અહીંયા એક્સ છે, વાય છે તેમજ વાય ડેશ છે. તો આ સમીકરણ જે છે એ પણ ઓડી છે. ધારો કે હું લખું વાય ડબલ ડેશ ઇક્વલ ટુ 0. તો આ સમીકરણમાં એક્સ અને વાય નથી, પરંતુ એક્સ અને વાય ન હોય તો એના સહગુણકો એની બાજુમાં જે પદો છે એ સહગુણક શું હશે? એ સહગુણક 0 છે એવું માને આપણે ચાલીએ. તો એ કેસમાં અહીંયા વાય ડબલ ડેશ એટલે કે વાય જો એક્સનું ફંક્શન હોય તો વાયનું દ્વિતીય કક્ષાનું વિકલિત અહીંયા હાજર છે. અને એટલા માટે આમ ગણી શકાય કે જેમાં એક્સ છે, વાય છે અને એના વિકલિતોનો સમાવેશ થયેલો છે. માટે આ પણ એક વિકલ સમીકરણ છે. એવી રીતે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશનની વાત કરીએ, જેને આપણે શોર્ટમાં કહીશું પીડીઈ એટલે કે આંશિક વિકલ સમીકરણ. તો એ કેવી રીતે બને? મિત્રો, જેવી રીતે આ ડિટેલ વ્યાખ્યા છે તો એમાં આપણે એ ધ્યાન રાખવાનું છે કે આ વ્યાખ્યામાં આપણે ખાસ અહીંયા અલગ શું કરવાનું છે. સો અહીંયા આપણે જે સમીકરણ હતું એમાં કોઈ એક જ સાપેક્ષ ચલ હોય હંમેશા, પરંતુ નિરપેક્ષ ચલ અહીંયા એક જ છે. જ્યારે અહીંયા નિરપેક્ષ ચલ કેટલા હશે? એક કરતાં વધારે, તો જ આપણને આંશિક વિકલનની વાત કરી શકીશું. સો એક કરતાં વધારે જેટલા પણ નિરપેક્ષ ચલ હોય તો એ ચલોની વાત અહીંયા કરવી પડે. એટલે કે એમાં સાપેક્ષ ચલ હશે, નિરપેક્ષ ચલો જેટલા હોય એટલા હોય. ત્યારબાદ સાપેક્ષ ચલના નિરપેક્ષ ચલની સાપેક્ષ સામાન્ય વિકલ પદો. તો અહીંયા સામાન્ય વિકલિતો નહીં હોય. અહીંયા જે સામાન્ય વિકલિતોની વાત કરીએ છીએ એની જગ્યાએ અહીંયા આંશિક વિકલ પદો હશે. એટલે કે જે વાય ડેશ, વાય ડબલ ડેશ, ટ્રિપલ ડેશ હશે એની જગ્યાએ અહીંયા એ વિકલિતો બદલાયેલા હશે. કેવા હશે? આંશિક વિકલિતો હશે. સો એ પદ કેવું હશે? સો એની વાત કરીએ સો એ સમીકરણ કંઈક આ પ્રકારનું હોય. ધારો કે એક્સ અને વાય આપણે જો નિરપેક્ષ ચલ કહેતા હોઈએ, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કહેતા હોઈએ, અને ઝેડ એ ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય તો ઝેડના વિકલિતો કેવા પ્રકારના હોય? સો એ હશે ડેલ ઝેડ બાય ડેલ એક્સ હોઈ શકે, ડેલ ઝેડ બાય ડેલ વાય હોઈ શકે, એના દ્વિતીય કક્ષાના વિકલિતો હોઈ શકે, ડેલ 2z બાય ડેલ એક્સ ડેલ વાય હોઈ શકે, ડેલ 2z બાય ડેલ વાય સ્ક્વેર હોઈ શકે વગેરે. અહીંયા આપણે એના દ્વિતીય કક્ષાના વિકલિતો સુધીનો સમાવેશ કરેલો છે, જ્યારે અહીંયા આપણે n કક્ષા સુધીના વિકલિતોની વાતો કરેલી છે. તો પ્રથમ અહીંયા જે ઇક્વેશન છે એમાં દ્વિતીય કક્ષા સુધીના વિકલિતો છે. અહીંયા આપણે માત્ર એક જ કક્ષાના વિકલિતો લીધેલા છે. અહીંયા વાય ડબલ ડેશ, આપ જો ટ્રિપલ ડેશ કરો અહીંયા તો એ તૃતીય કક્ષાનું વિકલિત હોઈ શકે. જ્યારે અહીંયા આપણે જે સમીકરણ લખ્યું છે એમાં આ બંને એ પ્રથમ કક્ષાના વિકલિતો છે, આ ત્રણેય દ્વિતીય કક્ષાના વિકલિતો છે. એટલે આ દ્વિતીય કક્ષાના આંશિક વિકલ સમીકરણનું એક સામાન્ય સ્વરૂપ છે. દાખલા તરીકે આપણે જો લખીએ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ ઝેડ બાય ડેલ એક્સ પ્લસ ડેલ ઝેડ બાય ડેલ વાય. તો મિત્રો આ જે સમીકરણ છે એને આપણે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન કહીશું. કેમ? ખાસ અહીંયા જોવાનું એ છે કે અહીંયા એક્સ વાય ઝેડ એવા ત્રણ ચલ છે, અને ત્રણ ચલ હોય તો આપણે જાણીએ છીએ કે હંમેશા સાપેક્ષ ચલ એક જ હોય. તો આ ત્રણમાંથી ધારો કે ઝેડને આપણે સાપેક્ષ ચલ ગણીએ તો એક્સ ને વાય એ એક કરતાં વધારે એટલે કે બે નિરપેક્ષ ચલ મળે છે. જ્યારે એક કરતાં વધારે નિરપેક્ષ ચલ હોય તો એ આંશિક વિકલિતો આપશે. તો અહીંયા ડેલ ઝેડ બાય ડેલ એક્સ અને ડેલ ઝેડ બાય ડેલ વાય આંશિક વિકલિતો છે. એટલે આ જે સમીકરણ છે એ આંશિક વિકલ સમીકરણનું ઉદાહરણ છે. અને અહીંયા પ્રથમ કક્ષાના વિકલિતોનો જ સમાવેશ કરેલો છે. દાખલા તરીકે આપણે લખીએ ડેલ 2z બાય ડેલ એક્સ સ્ક્વેર પ્લસ ડેલ 2z બાય ડેલ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 0. સો આમાં પણ ઝેડ જે પોતે છે એક્સ ને વાયનો બનેલો છે, એટલે માનીએ કે આમાં એક્સ પણ હોઈ શકે છે, વાય પણ હોઈ શકે છે, ઝેડ પણ હશે. ત્યારબાદ એના આંશિક વિકલિતો પણ છે. તો આ જે સમીકરણ છે એ પણ પીડીઈનું એક્ઝામ્પલ છે. તો આ જે આપણે ચેપ્ટર ભણવાના છે મિત્રો, તો એમાં આપણે આ પ્રકારના એક્ઝામ્પલ્સ આગળ જઈને કરવાના છે. આ જે પ્રકારના પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન પ્રકારના એક્ઝામ્પલ છે આપણે હાલ પૂરતા કરવાના નથી, જેને આપણે આગામી સેમેસ્ટર આવશે એમાં આપણે ભણવાના છે. હવે મેં આપણે વાત કરી હતી એમ આગળ આપણે ઓર્ડરની કેટલીક વાત કરી કે અહીંયા મેં એન ઓર્ડરની વાત કરી હતી કે એન કક્ષાનું વિકલ સમીકરણ છે, દ્વિતીય કક્ષાનું છે, તૃતીય કક્ષાનું છે. સો એ કક્ષા શું છે એકચ્યુઅલી, તો એની થોડીક વાત કરી લઈએ. આપ આ સૌ જાણો છો, આપણે ફર્સ્ટ ઓર્ડર ઓડી જો તમે ભણ્યા છો ને તો એમાં આ બધી જ ચર્ચા થઈ ગયેલી છે, પરંતુ અહીંયા હાયર ઓર્ડર ઓડી વિશે
જો આપણે જાણવા માગતા હોય તો એના વિશે આપણને થોડો ખ્યાલ હોવો જોઈએ, એટલે આપણે ફરીથી થોડુંક રિવાઇઝ કરી લઈએ. તો ઓર્ડર ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણની કક્ષા કોને કહેવાય? સો કોઈ પણ વિકલ સમીકરણ આપેલું હોય આપણને, ધારો કે અહીંયા 1, 2 ને 3 સમીકરણો મેં અહીંયા લખેલા છે, તો કોઈ પણ સમીકરણ હોય તો એમાં આપેલ વિકલ સમીકરણમાં આવેલા મહત્તમ કક્ષા ધરાવતા વિકલિત, તો વિકલિત કોને કહેવાય અહીંયા? તો વિકલિત એટલે અહીંયા વાય ડેશ, ડબલ ડેશ એ બધા વિકલિતો છે. અહીંયા થર્ડ ઓર્ડર ડેરિવેટિવ એટલે કે d3y/dx³ છે, dy/dx છે, એ બધા વિકલિતો છે. સો મહત્તમ કક્ષા ધરાવતા વિકલિતની કક્ષાને જ આપેલા વિકલ સમીકરણની કક્ષા એટલે કે ઓર્ડર કહેવાય. સો અહીંયા આપણે જો ઓર્ડરની વાત કરવી હોય, સો ઓર્ડર શું થશે અહીંયા? સો વિકલ સમીકરણનો ઓર્ડર થશે કે જે હાઈએસ્ટ ઓર્ડરનું, હાઈએસ્ટ કક્ષાનું, મહત્તમ કક્ષાનું વિકલિત છે એની જે કક્ષા છે એને જ આપણે ઓર્ડર કહીશું. તો અહીંયા વાય ડબલ ડેશ એટલે કે દ્વિતીય કક્ષાનું હાઈએસ્ટ ઓર્ડર વિકલિત આવેલું છે, એની કક્ષા 2 છે, સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ છે એટલે કક્ષા 2 કહેવાય. માટે આ વિકલ સમીકરણનો ઓર્ડર પણ શું થશે? 2, એટલે કે કક્ષા 2 થશે. એવી રીતે અહીંયા આગળ જો આપણે ઓર્ડર અથવા તો કક્ષાની જો વાત કરવી હોય, સો કક્ષા કેટલી થશે? તો અહીંયા હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ કેટલું થયેલું છે? થર્ડ ઓર્ડર કરેલું છે, અને એટલા માટે એની કક્ષા 3 થશે. આ સમીકરણ જે છે એમાં હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ વાય ડબલ ડેશ છે, આ બંનેમાં હાઈએસ્ટ ઓર્ડર છે અહીંયા, તો ઓર્ડર કેટલો થશે? 2 થશે. તો ઓર્ડર એટલે શું છે જે આપ જાણી ગયા છો. હવે ડિગ્રી, તો ડિગ્રી ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણનું પરિમાણ શું છે? સો આપેલ વિકલ સમીકરણમાં આવેલા મહત્તમ કક્ષા ધરાવતા વિકલિતની ધન પૂર્ણાંક ઘાત ને આપેલ વિકલ સમીકરણનું પરિમાણ એટલે કે ડિગ્રી કહે છે. શરત એ છે કે તમામ વિકલિતો અપૂર્ણાંક એટલે કે ફ્રેક્શન ઘાત તથા મૂળ એટલે કે રેડિકલ્સથી મુક્ત હોય. મૂળ એટલે જેને આપણે વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ વગેરે કહીએ છીએ એ મૂળની વાત કરીએ છીએ, અને ફ્રેક્શન્સ એટલે એની ઘાતની વાત કરીએ છીએ. સો ઘાતમાં ફ્રેક્શન એટલે ફરીથી 1/2 પાવર હોય, 0.1 પાવર હોય, અથવા એની પાવર્સમાં કોઈ પણ અપૂર્ણાંક હોય તો એ, અથવા તો એના નેગેટિવ પાવર્સ પણ તમે અહીંયા ધ્યાનમાં લો છો. તો નેગેટિવ પાવર્સ હોય તો પણ એ અહીંયા આપણે એને દૂર કરવા પડે, એટલે કે આપેલું જે સમીકરણ છે એનાથી મુક્ત હોય ત્યારબાદ આપણે એની પાવર, એની ઘાત જોવાની છે. સો એ કેવી રીતે જોઈશું? સો અહીંયા જોવાનું શું છે? તો હાઈએસ્ટ ઓર્ડર જે ટર્મ છે એટલે કે વાય ડેશ છે, વાય ડબલ ડેશ, તો વાય ડબલ ડેશની ઘાત કેટલી છે? તો સૌ પ્રથમ તો એના જે ડેરિવેટિવ છે એમાં ક્યાંય અપૂર્ણાંક કે એવી ઘાત હોવી જોઈએ નહીં. દાખલા તરીકે આ 3માં જોઈ શકો છો કે વાય ડબલ ડેશની ઉપર 3/2 ઘાત છે, તો પહેલાં તો આપણું સમીકરણમાં આવી કોઈ ઘાત હોવી જોઈએ નહીં, તો એને 3/2 પાવરથી મુક્ત કરવા જોઈએ. એટલે તમામ જે ઘાત છે એ ધન પૂર્ણાંક ઘાતમાં એને કન્વર્ટ કરવાનું, અને ત્યારબાદ જે હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવવાળું ટર્મ છે એની ઘાત કેટલી હોય છે એ આપણે જોવાની છે, એને આપણે પરિમાણ કહીશું. તો અહીંયા આગળ આપણે જોઈ શકો છો કે વાય ડેશની પણ 1 પાવર છે, વાય ડબલ ડેશની પણ 1 પાવર છે, એટલે કે અહીંયા એની ડિગ્રી જે છે એટલે કે પરિમાણ એ સીધે સીધું જોઈ શકાય છે કે અહીંયા એની ઘાત કેટલી છે? 1 ઘાત છે, એટલે કે એનું પરિમાણ પણ 1 છે, કારણ કે હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ ટર્મ કયું છે અહીંયા? વાય ડબલ ડેશ, અને એની ઉપર ઘાત કેટલી છે? 1 ઘાત, એટલે એનું પરિમાણ પણ થશે 1. એવી રીતે જ d3y/dx³ એની 2 ઘાત છે, વત્તા 2 ટાઈમ્સ dy/dxની 3 પાવર છે, અને પ્લસ y x છે. તો અહીંયા હાઈએસ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ટર્મ કયું છે? તો વાય ટ્રિપલ ડેશ કહીશું આને, અને આ છે વાય ડેશ, અને એની ઉપર આપ જોઈ શકો છો 3 પાવર 2 પાવર એટલે પોઝિટિવ ઇન્ટીજર પાવર, ધન પૂર્ણાંક ઘાત છે, એટલે એને કોઈ રીતે કન્વર્ટ કરવાની જરૂર નથી. સીધે સીધા આપ જોઈ શકો છો કે હાઈએસ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ટર્મ જે છે એની ઘાત કેટલી છે? 2. તો અહીંયા આગળ ડિગ્રી કેટલી થશે? આપેલા ઇક્વેશનની ડિગ્રી એટલે કે પરિમાણ થશે 2. આપણે હાઈએસ્ટ પાવર નથી જોવાની, એટલે કે આ 3 પાવર હાઈએસ્ટ છે, આ 2 પાવર ઓછી છે, એટલે આની પરિમાણ 3 થશે એવું અહીંયા નથી. અહીંયા પરિમાણ એટલે શું છે? કોની ઘાત જોવાની છે? તો હાઈએસ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ટર્મની ઘાત જોવાની છે. સો અહીંયા આપણને મિત્રો ડિગ્રી મળી 2. આ સમીકરણનો ઓર્ડર તો સીધે સીધો દેખાય છે, સેકન્ડ ઓર્ડર આપેલો છે, પરંતુ ડિગ્રી સીધે સીધી આપણે એવું ન કહી શકીએ કે 3/2 છે.
સો સૌ પ્રથમ આપણે આ 3/2 પાવર છે એને પોઝિટિવ ઇન્ટીજર પાવરમાં, એટલે કે જો બાય 2 પાવર છે જે એ આપણને અહીંયા પ્રોબ્લેમ કરી રહી છે. તો સૌ પ્રથમ શું કરીશું, સો હું આને વાય ડબલ ડેશ એની 3/2 પાવર અને અહીંયા એક્સ માઇનસ વાય ડેશ સ્વરૂપે જો લખીએ અને પછી બંને બાજુ આપણે સ્ક્વેર કરી લઈએ, બંને બાજુ વર્ગ કરી લઈએ, તો શું થશે આગળ જોઈએ. સો અહીંયા થશે વાય ડબલ ડેશની 3 પાવર અને રાઈટ સાઈડ થશે એક્સ સ્ક્વેર માઇનસ 2x વાય ડેશ પ્લસ વાય ડેશ સ્ક્વેર. અને હવે આ સમીકરણ આપ જુઓ તો એમાં કોઈ પણ જગ્યાએ વાય ડેશ કે ડબલ ડેશ જે કોઈ છે એની ઉપર ક્યાંય આવી ફ્રેક્શન પાવર્સ કે એવું કશું છે નહીં. તો અહીંયા આગળ આપણે હવે આના ઉપરથી આનું પરિમાણ નક્કી કરી શકીશું, એટલે કે ડિગ્રી શું થશે, તો ડિગ્રી થશે હાઈએસ્ટ ઓર્ડર છે સેકન્ડ ઓર્ડર, એની પાવર છે 3, એટલે અહીંયા આપણને ડિગ્રી મળશે 3. સો આમ આપેલું કોઈ પણ ઓડી, આપણે ખાસ કરીને ઓડીની ચર્ચા કરીશું હવે પછી. સો જે ઓડી છે એનું કક્ષા અને પરિમાણ એ શું છે અને કેવી રીતે આપણે મેળવી શકીશું એની ચર્ચા કરી. આગળ જોઈએ તો સુરેખ વિકલ સમીકરણ, લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. સો આ શું છે અને ત્યારબાદ આપણે જોવાના છીએ હોમોજીનિયસ અને નોન હોમોજીનિયસ લિનિયર ODE. સૌ પ્રથમ આપણે લિનિયર ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશનની જ હવે આપણે વાત કરવાના છીએ, એટલે અહીંયા ઓર્ડિનરી શબ્દ ન વાપર્યો હોય તો પણ હવે આપણે સમજીશું કે જે કોઈ ડિફરન્શિયલ ઇક્વેશન છે એ ODE જ છે, કારણ કે પીડી મેં માત્ર આપને સમજૂતી આપવા માટે જ આપણે ભણ્યા છીએ, અધરવાઇઝ આપણે ક્યાંય પણ અહીંયા પીડીની ચર્ચા કરવાના નથી. ઓકે, સો સુરેખ વિકલ સમીકરણ કોને કહેવાય? સો જો હું કોઈ સમીકરણ લખું અહીંયા, ધારો કે an y nth ડેશ પ્લસ an માઇનસ 1 yn માઇનસ 1th ડેશ, એટલે કે એનું એટલામું ડેરિવેટિવ. એ રીતે આગળ જઈએ a2 y ડબલ ડેશ a1 y ડેશ a0 y ઇઝ ઇક્વલ ટુ rx. તો અહીંયા જે a0 a1 a2 an આ જે પદો છે એ y ડેશ ડબલ ડેશ y ટ્રિપલ ડેશ એ રીતે yn ડેશ આ બધાના સહગુણકો છે અનુક્રમે. સો દે આર કોએફિશિયન્ટ્સ. સો a0 a1 a2 a3 an એ સહગુણકો છે, તથા જે rx છે એને આપણે ફોર્સિંગ ફંક્શન પણ કહી શકાય, અથવા તો જે rx છે એ કોઈ xનું ફંક્શન છે અહીંયા. તો આ પ્રકારનું જે કોઈ વિધેય છે તો આપ અહીંયા એ ખાસ જોઈ શકો છો કે a0 a1 a2 an, તો અહીંયા જે સહગુણકો છે જે xના વિધેયો હોઈ શકે છે, એટલે કે ai ઇઝ ઇક્વલ ટુ aix. આ સ્વરૂપે એ એક્સના વિધેયો હોઈ શકે છે, એક્સના બનેલા હોઈ શકે છે. એટલે કે જો ડિફરન્શિયલ ટર્મ્સની વાત કરીએ તો વાય ડેશ અહીંયા છે, વાય ડબલ ડેશ અહીંયા છે, વાય એન ડેશ અહીંયા છે, અને વાય n માઇનસ 1 ડેશ અહીંયા છે, અને વાય એન ડેશ અહીંયા છે, અને આ બધા એના સહગુણકો છે જેમાં ક્યાંય વાયનો સમાવેશ થવાનો નથી, તે એક્સના ફંક્શન હોઈ શકે છે. તો આ પ્રકારનું જે કોઈ વિધેય હશે એને આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કહીશું. લિનિયર એટલા માટે કહીશું કે અહીંયા જે સાપેક્ષ ચલ છે y, તો એ y અને y ડેશ કે y ડબલ ડેશ એ કોઈની ઘાત 1 કરતાં વધારે નથી. એક્ઝેક્ટલી દરેકની ઘાત કેટલી છે? દરેક પદની ઘાત, જેમાં y ડેશ કે ડબલ ડેશ કે ટ્રિપલ ડેશની વાત કરતા હોઈએ તો એની ઘાત કેટલી છે? 1 જ. ક્યાંય એ બેનું મલ્ટિપ્લિકેશન નથી થયેલું જોવા મળતું કે એની ઘાત 1 કરતાં વધારે પણ જોવા મળતી, એટલે કે yની પણ એક ઘાત છે, y ડેશની પણ એક ઘાત છે, y ડબલ ડેશની પણ એક ઘાત છે, અને y n ડેશની પણ એક ઘાત છે, એટલે કે આની ડિગ્રી છે 1. એટલે આ જે છે nth ઓર્ડર, પરંતુ ડિગ્રી કેટલી? 1 ડિગ્રી વાળું ODE. આ ODE ને આપણે કહીશું સુરેખ વિકલ સમીકરણ. તેનું જનરલ સ્વરૂપ કંઈક આ રીતનું છે. હવે ધારો કે હું એક્ઝામ્પલ લખું તો 3x સ્ક્વેર y ડબલ ડેશ માઇનસ xy ડેશ પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર.
તો મિત્રો આ સમીકરણ છે, આપણે જો એને સરખાઈએ તો અહીંયા વાય, વાય ડેશ, વાય ડબલ ડેશ ત્રણેય પદો અલગ અલગ છે અને દરેકની ઘાત 1 છે. વાયનો સહગુણક 5 છે એટલે કે a0 5 આપેલા છે. વાય ડેશનો સહગુણક -x છે જેને આપણે a1 કહેવાના છીએ, અને વાય ડબલ ડેશનો સહગુણક 3x² છે જે આપણા માટે અહીંયા a2 છે, જે xના બનેલા છે. પરંતુ એ આ કન્ડિશનનું પાલન કરે છે. મેં તમને જેમ સમજાવ્યું એમ કે આ સ્વરૂપમાં આવેલું છે, માટે આ જે છે એ સુરેખ વિકલ સમીકરણ છે. તો આ જે છે એ સુરેખ છે. ધારો કે હું અહીંયા લખું કે ભાઈ વાય ડબલ ડેશ માઇનસ વાય ડેશ ઇક્વલ ટુ એક્સ. સો આ સમીકરણમાં આપ જોઈ શકો છો કે આ પદ જે છે વાય ડેશ એ એકલું જ છે, જ્યારે અહીંયા વાય ડબલ ડેશ અને વાયનું ગુણાકાર થયેલો છે એટલે આ ચાલશે નહીં, એટલે કે આ સુરેખ નથી. એટલે કે જે આ સમીકરણ છે ઉપરનું એ સ્વરૂપમાં ગોઠવાયેલું નથી, એટલે કે સુરેખ નથી. એવી રીતે ધારો કે અહીંયા લખીએ 3y ટ્રિપલ ડેશ માઇનસ 2y ડેશ પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ 0. તો આ સમીકરણ પણ કંઈક આ રીતે જ ગોઠવાયેલું છે. તો વાયનો સહગુણક 6 છે, વાય ડેશનો સહગુણક -2 છે, વાય ડબલ ડેશ નથી એટલા માટે એનો સહગુણક 0 છે, અને વાય ટ્રિપલ ડેશનો સહગુણક 3 છે. સો આ જે છે અહીંયા રાઈટ સાઈડનું જે rx પદ છે એ rx પણ 0 છે, જે હોઈ શકે છે, એનાથી કોઈ નિસ્બત નથી. તો આ જે સમીકરણ આ સ્વરૂપમાં ગોઠવાયેલું છે માટે આપણે એને લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન તરીકે ઓળખીશું. તો એમાં કેટલાક એક્ઝામ્પલ આપણે જોયા જેમાં કેટલાક સમીકરણો લિનિયર છે, કોને લિનિયર નહીં કહીએ. દાખલા તરીકે હજુ પણ જો એક વાત કરીએ કે ભાઈ વાય ડબલ ડેશ સ્ક્વેર માઇનસ 2y ડેશ પ્લસ વાય ઇક્વલ ટુ 0, તો આ લિનિયર છે કે નહીં? સો આ લિનિયર નથી. આ સમીકરણ સુરેખ છે અને આ સુરેખ નથી. કેમ નથી? કારણ કે અહીંયા વાય ડબલ ડેશની ઉપર 2 ઘાત છે, જે 1 ઘાત હોવી જોઈતી હતી. એવી રીતે સમપરિમાણીય સુરેખ વિકલ સમીકરણ કોને કહીશું? તો સમપરિમાણીય સુરેખ વિકલ સમીકરણની જો વાત કરવી હોય તો અહીંયા જો આ સમીકરણ આપણું એને સ્ટાર કહી દઈએ તો સમપરિમાણીય સુરેખ વિકલ સમીકરણ કોને કહીશું? તો સમીકરણ સ્ટારમાં જો rx બરાબર 0 હોય તો સમીકરણ સ્ટારને હોમોજીનિયસ લિનિયર ઓડી કહેવાય, એટલે કે સમપરિમાણીય સુરેખ વિકલ સમીકરણ કહેવાય. એવી રીતે જ વિષમ પરિમાણીય સુરેખ વિકલ સમીકરણ એટલે કે નોન હોમોજીનિયસ લિનિયર ઓડીઈ, તો એ કોને કહીશું? તો ફરીથી જો સમીકરણ સ્ટારમાં rx એ નોટ 0 હોય એટલે કે 0 સિવાયનું પદ હોય તો સમીકરણ સ્ટારને વિષમ પરિમાણીય એટલે કે નોન હોમોજીનિયસ સુરેખ વિકલ સમીકરણ કહેવાય. અહીંયા મિત્રો આ આપણે જે એક્ઝામ્પલ લખ્યા છે અહીંયા ઉદાહરણ 1, 2, 3, 4 એમાં આ નંબર 2 અને 4 તો સુરેખ જ નથી, પરંતુ નંબર 1 અને 3ની જો વાત કરીએ એ બંને સુરેખ છે. તો સુરેખ સમીકરણ આ સ્ટાર પ્રકારના છે, પરંતુ એમાં પણ આપ નંબર 1 જુઓ તો એમાં જમણી બાજુનું પદ એ શું છે? આ જે પદ છે એ rx છે, અને અહીંયા આગળ આ સુરેખમાં આ પદ rx કેટલું છે? 0 છે. સો અહીંયા આપ કહી શકો કે ઉદાહરણ ઉપરનું ઉદાહરણ 3 એ હોમોજીનિયસ છે, ઓડી છે. એવી રીતે જ ઉપરનું ઉદાહરણ 1 એ નોન હોમોજીનિયસ લિનિયર ઓડી છે. અહીંયા આપણે લિનિયર ઓડીની વાત કરીએ છીએ એ યાદ રાખીશું. તો આપ જોઈ શકો છો અહીંયા લિનિયરના
જે આ કન્ડિશન્સ છે એની તમામ કન્ડિશનનું પાલન કરે છે અને RX જે રાઈટ સાઈડનું પદ છે જેમાં y ડેશ કે y ડબલ ડેશ એવું કશું નથી, માત્ર એક્સનું ફંક્શન હોઈ શકે છે. સો જે છે એક્સ સ્ક્વેર અને જે 0 નથી એટલા માટે એ કેવું છે નોન હોમોજીનિયસ, અને જો 0 હોય તો એને આપણે હોમોજીનિયસ ઇક્વેશન કહીશું. હવે સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણનો ઉકેલ જોવાનો છે. તો આપણે જે વિકલ સમીકરણો ભણવા જઈ રહ્યા છે સો એ તમામમાં આપણે એના સોલ્યુશન શું છે એ જાણવાનું છે જ, પરંતુ એ સોલ્યુશન શોધતા પહેલાં એ સોલ્યુશન્સ કેવા પ્રકારનું હોય, એનું સ્ટ્રક્ચર શું હોય, કેવા પ્રકારનું જોઈ શકાય અને સોલ્યુશન કોને કહેવાય એ આપણે જાણવું જરૂરી છે. તો એ સૌપ્રથમ જોઈએ તો જો સમીકરણ f x, y, c1, c2, અપ ટુ cn ઇક્વલ ટુ 0 એ વિકલ સમીકરણ કેપિટલ F ઓફ x, y ડેશ, y ડબલ ડેશ, સો ઓન y nth ડેશ ઇક્વલ ટુ 0 નું સમાધાન કરે તો f ઇક્વલ ટુ 0 એટલે કે આ સમીકરણ ને વિકલ સમીકરણ f0 એટલે કે કેપિટલ F0 જે આપ્યું છે એનો સામાન્ય ઉકેલ અથવા જનરલ સોલ્યુશન કહેવાય. તો અહીંયા મિત્રો સૌ પ્રથમ આપણે જનરલ સોલ્યુશન કોને કહેવાય એ જોવું છે. સો જનરલ સોલ્યુશન એટલે શું? તો હમણાં આપણે ઘણા બધા ઇક્વેશન્સ જોયા વિકલ સમીકરણો. તો એ વિકલ સમીકરણમાં એ કેવા પ્રકારનું હોય તો એ આપ જાણો છો કે જેમાં x હોય, y ડેશ, ડબલ ડેશ, ટ્રિપલ ડેશ. ધારો કે n કક્ષાનું કોઈ વિકલ સમીકરણ આપ્યું હોય આપણને કેપિટલ F ઇક્વલ ટુ 0, તો એનું સોલ્યુશન શું હોય? તેનું સોલ્યુશન કોનું બનેલું હોય? તો એ સોલ્યુશન કોનું બનેલું હશે? x, y અને કેટલાક અચળ. તો x, y અને અચળો દાખલા તરીકે c1, c2, c3, સો ઓન cn. n અચળ છે, આ n અચળ જે છે c1, c2 એની પણ વેલ્યુ ખબર નથી, એની વેલ્યુ કોઈ પણ હોઈ શકે, માટે આપણે એને સ્વાયત્ત અચળ કહીશું. તો આ સ્વાયત્ત અચળ છે. ઉપરોક્ત સામાન્ય ઉકેલમાં સ્વાયત્ત અચળો એટલે કે આર્બિટરી કોન્સ્ટન્ટ c1, c2 અપ ટુ cn પૈકી જે તમામ છે એની કોઈ પણ વેલ્યુ અસ્તિત્વ ધરાવી શકે છે, હે ને? તો આવું જ્યારે હોય તો એને આપણે શું કહીશું? સ્વાયત્ત અચળ છે. હાલ એની કોઈ પર્ટિક્યુલર વેલ્યુ આપણે મૂકેલી નથી એટલે આને સામાન્ય ઉકેલ કહીશું. પરંતુ જો આ ઉકેલ, આ જે કોઈ ઉકેલ છે એ ઉકેલમાં c1, c2, c3 જે કંઈ છે એમાં એક કે એકથી વધારે અચળની નિશ્ચિત એટલે કે પર્ટિક્યુલર કિંમત મૂકવાથી આપણને પર્ટિક્યુલર સોલ્યુશન પણ મળે છે. એટલે આપણે બે પ્રકારના સોલ્યુશન જોયા. એક જોયું છે અહીંયા સામાન્ય ઉકેલ જેને જનરલ સોલ્યુશન કહીશું, અને બીજું આપણે કહીશું પર્ટિક્યુલર સોલ્યુશન એટલે કે નિશ્ચિત ઉકેલ. તો પર્ટિક્યુલર સોલ્યુશન એ શામાંથી મળશે? આપણને જનરલ સોલ્યુશનમાંથી મળશે. કેવી રીતે મળશે? તો જનરલ સોલ્યુશનમાં જે આર્બિટરી કોન્સ્ટન્ટ્સ આપેલા હશે અને એ આર્બિટરી કોન્સ્ટન્ટ કેટલા હશે? તો અહીંયા લખેલું છે જો nth ઓર્ડરનું ઇક્વેશન હોય ડિફરન્શિયલ ઇક્વેશન તો એમાં n સુધીના એટલે કે c1 થી cn સુધી એટલે કે n એક્ઝેક્ટલી n સ્વાયત્ત ચલ એટલે કે આર્બિટરી કોન્સ્ટન્ટ હોવા જરૂરી છે. તો એને આપણે જનરલ સોલ્યુશન કહીશું. અધરવાઇઝ જો આ આર્બિટરી કોન્સ્ટન્ટથી કોઈ પર્ટિક્યુલર વેલ્યુ આપણે મૂકી દઈએ, ધારો કે c1 ની જગ્યાએ 1 મૂકવું, c2 ની જગ્યાએ 2 મૂકવું, c3 ની જગ્યાએ 0 મૂકવું, આવી રીતે પર્ટિક્યુલર વેલ્યુ જો મૂકતા જઈએ તો જે સોલ્યુશન છે એ બદલાઈને કંઈક અલગ સ્વરૂપ ધારણ કરશે અને જે પર્ટિક્યુલર સોલ્યુશનથી ઓળખાશે. હવે જે જનરલ સોલ્યુશન છે જે આપણે શોધવાના છે, આગળ આપણે ઇક્વેશન્સ લઈશું અને એના સોલ્યુશન્સ પણ શોધીશું. સો એ કેવા પ્રકારનું એનું સ્ટ્રક્ચર હશે? તો એ હંમેશા બે ભાગથી બનેલું હશે. એક છે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન, બીજું છે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ. તો કોમ્પ્લિમેન્ટરી ફંક્શનને આપણે પૂરક કારક કહીશું અને પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ્સને વિશિષ્ટ સંકલ કહીશું. તો અહીંયા એક એક્ઝામ્પલ લખેલો છે જેના મારફત આપણે આ બધી જ વસ્તુનો અહીંયા થોડોક મહાવરો કરી લઈએ. તો y ડબલ ડેશ માઇનસ y ઇક્વલ ટુ 0 નો સામાન્ય ઉકેલ y ઇક્વલ ટુ c1 e રેઝ ટુ x પ્લસ c2 e રેઝ ટુ માઇનસ x છે તેમ બતાવો. તો આનો સામાન્ય ઉકેલ છે એવું બતાવવું હોય તો સૌ પ્રથમ આ દ્વિતીય કક્ષાનું વિકલન છે. દ્વિતીય કક્ષાનું વિકલ સમીકરણ હોય તો એના સામાન્ય ઉકેલમાં એ કોનો બનેલો હોવો જોઈએ? સૌપ્રથમ તો x, y અને બે આર્બિટરી કોન્સ્ટન્ટ હોવા જોઈએ, કારણ કે આ સેકન્ડ ઓર્ડર છે એટલે હમણાં જ આપણે સમજ્યા એમ એનામાં બે આર્બિટરી કોન્સ્ટન્ટ એટલે કે c1 અને c2 હોવા જરૂરી છે જે છે. હવે આપણે એમ જોવાનું હોય કે આ જે છે એ આ સમીકરણનું સમાધાન કરે છે કે કેમ. જો સમાધાન કરે તો જ આપણે એને શું કહીશું? સામાન્ય ઉકેલ કહીશું. સો y બરાબર આપણને શું આપેલું છે? c1 e રેઝ ટુ x પ્લસ c2 e રેઝ ટુ માઇનસ x. હવે
આપણે એમાંથી વાય ડેશ શોધીશું. વાય ડેશ શું છે? તો c1 e રેઝ ટુ એક્સ, અહીંયા થશે માઇનસ c2 e રેઝ ટુ માઇનસ એક્સ, અને વાય ડબલ ડેશ શોધીશું તો એ છે c1 e રેઝ ટુ એક્સ, ફરીથી અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે c2 e રેઝ ટુ માઇનસ એક્સ. તો મિત્રો આ જે વેલ્યુ છે વાય, વાય ડેશ, વાય ડબલ ડેશ, એ આપણે આ સમીકરણમાં જો મૂકીએ તો ડાબી બાજુ જે છે લેફ્ટ હેન્ડ સાઈડ એમાં આપણે કિંમતો મૂકીએ તો વાય ડબલ ડેશ કેટલા મળ્યા છે? અહીંયા c1 e રેઝ ટુ એક્સ પ્લસ c2 e રેઝ ટુ માઇનસ એક્સ, અને વાય કેટલા છે આપણી પાસે? તો સેમ છે c1 e રેઝ ટુ એક્સ પ્લસ c2 e રેઝ ટુ માઇનસ એક્સ. તો આ બંને સેમ પદો છે માટે 0 થાય, એટલે કે RHS જમણી બાજુ જેટલું થાય જ છે, માટે એમ કહી શકાય કે આ જે વાય છે એ આ સમીકરણનું સમાધાન કરે છે. માટે વાય બરાબર જે છે c1 e રેઝ ટુ એક્સ પ્લસ c2 e રેઝ ટુ માઇનસ એક્સ, એ વાય ડબલ ડેશ માઇનસ વાય ઇક્વલ ટુ 0 નું સમાધાન કરે છે, જેમાં c1 અને c2 અહીંયા આર્બિટ્રી કોન્સ્ટન્ટ છે, અને જે કેટલા છે 2, અને અહીંયા ઓર્ડર પણ કેટલો છે 2, તો અહીં c1 c2 એ આર્બિટ્રરી કોન્સ્ટન્ટ્સ એટલે કે સ્વાયત્ત અચળ છે, જેની સંખ્યા 2 છે. માટે અહીંયા શું કહીશું? y બરાબર c1 e રેઝ ટુ એક્સ પ્લસ c2 e રેઝ ટુ માઇનસ એક્સ, એ y ડબલ ડેશ માઇનસ વાય ઇક્વલ ટુ 0 નો સામાન્ય ઉકેલ છે. સો આપણે માત્ર જોવાનું એટલું જ છે અહીંયા કે આ ઉકેલ જે છે એ આ સમીકરણનું સમાધાન કરે છે કે કેમ, એટલે કે એની જો કિંમતો શોધીને આપણે અંદર મૂકીએ અને જો ઇક્વલ ટુ 0 રાઇટ હેન્ડ સાઈડ આપણને મળી જાય છે, લેફ્ટ ઇક્વલ ટુ રાઇટ, તો એ એનું સમાધાન કરે છે. મારે સોલ્યુશન તો છે જ, એ ઉપરાંત ઇક્વેશનનો જેટલો ઓર્ડર હોય એટલા જ આર્બિટ્રરી કોન્સ્ટન્ટ જો એમાં આવેલા હોય તો આપણે એને શું કહીશું? સામાન્ય ઉકેલ કહીશું. સો આગળ જોઈએ, એક્ઝિસ્ટન્સ ઓફ યુનિક સોલ્યુશન. સો લિનિયર ODE જો કોઈ આપેલું હોય મિત્રો તો એનું અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ, યુનિક એટલે એક અને માત્ર એક, અનન્ય ઉકેલનું જો કોઈ કન્ડિશન હોય તો એનું અસ્તિત્વ હોય તો એ કઈ કન્ડિશન આધારિત છે? સો ધારો કે કોઈ લિનિયર ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન મિત્રો આપણે આપેલું છે, જે આપણે હમણાં એનું સ્વરૂપ જોયું છે કે સ્વરૂપ આ પ્રકારનું કંઈક હોય છે. સો એ સમીકરણ જે છે એમાં anx, an-1x, a2x, a1x એ બધા સહગુણકો છે. અહીંયા y ડેશ, y ડબલ ડેશ, yn-1 ડેશ અને y એના વિકલિતો છે. તો અહીંયા કેટલીક કન્ડિશનો આપેલી છે કે y ની x0 બિંદુ કોઈ હોય તો ત્યાં આગળની કિંમત y0 છે, y ડેશ x0 એટલે y1 વેલ્યુ ધરાવે છે, yn-1 ડેશ x0 એ yn- આને ઇનિશિયલ વેલ્યુ કહી શકાય, પ્રારંભિક કિંમતો કેટલી કહી શકાય, ઇનિશિયલ કન્ડિશન અથવા પ્રારંભિક શરતો. સો આ જે છે પ્રારંભિક શરતો. તો કેટલીક પ્રારંભિક શરતો સાથે જો કોઈ સમીકરણ આપેલું હોય ત્યારે એનું સમીકરણનો ઉકેલ મળે છે કે કેમ એ આપણે જોવાનું રહે. તો એના માટેની કન્ડિશન શું છે? તો એની કન્ડિશન એ છે કે જે a0, a1, a2, an જે અચળ પણ હોઈ શકે છે અને એક્સના ફંક્શન પણ હોઈ શકે છે, જેની આપણે હમણાં જ વાત કરી એમ. સો આ બધા જે સહગુણકો હોય છે તથા રાઈટ સાઈડનો ભાગ rx એ કોઈ અંતરાલ i ઉપર સતત હોય તથા દરેક x બિલોંગ્સ ટુ i માટે anx ઇઝ નોટ 0, એટલે કે આ જો સમીકરણ nth ઓર્ડરની સમીકરણ હોય તો nth ઓર્ડરનો સહગુણક કોણ હશે? an. સો anx જે છે સો આપેલા અંતરાલમાં દરેક x માટે આ કિંમત એ 0 થવી જોઈએ નહીં. તો કોઈ પણ x આપણે મૂકીએ અને આ કિંમત જો 0 થાય તો એ ચાલે નહીં. તો એ શરત અહીંયા કહેવા માગે છે કે anx ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થવું જોઈએ દરેક x બિલોંગ્સ ટુ i માટે. જો આટલી શરતનું પાલન થતું હોય અને x બરાબર x0 બિલોંગ્સ ટુ i, મતલબ x0 જે પ્રારંભિક કિંમત અહીંયા x0 આગળ આપી છે એની વાત કરીએ છીએ, તો જે પ્રારંભિક કિંમત આપી છે x0 એ x0 બિલોંગ્સ ટુ i એટલે કે આપેલા અંતરાલમાં આવેલો હોય તો સમીકરણ સ્ટારને અનન્ય ઉકેલ મળે છે. દાખલા તરીકે અહીંયા y ડબલ ડેશ માઇનસ 4y ઇક્વલ ટુ 12x, તો આ સમીકરણને જો આપણે ઇક્વેશન સ્ટાર સાથે સરખાવીએ તો y નો સહગુણક a0 એટલે a0 કેટલા છે? -4.
અને એ રીતે વાય ડબલ ડેશ તો સહગુણક a2 છે, તો a2 કેટલા છે? વાય ડબલ ડેશનો સહગુણક 1, તો અહીંયા વાય ડબલ ડેશ માઇનસ 4y ઇક્વલ ટુ 12x, એને જો આપણે સમીકરણ સાથે સરખાવીએ તો વાય ડબલ ડેશનો સહગુણક a2 છે, બરાબર, એને a2x તમે કહી શકો, પ્લસ a1y પ્લસ a1y ડેશ અને a0y અને રાઈટ સાઈડ rx. સો આને જો સરખાવીએ તો અહીંયા a2x કેટલા મળ્યા આપણને? તો વાય ડબલ ડેશ સહગુણક છે 1, વાય ડેશ અહીંયા નથી માટે a1x એ 0 છે, a1x એ વાય ડેશનો સહગુણક છે, વાય ડેશ અહીંયા નથી એટલે સહગુણક 0 છે એમ કહીશું. વાયનો સહગુણક a0 છે, અહીંયા વાયનો સહગુણક -4 છે એટલે વાયનો સહગુણક જે છે a0, તો a0x અહીંયા છે -4 અને rx કેટલા આપેલા છે? તો રાઈટ હેન્ડ સાઈડ આપણને આપેલા છે 12x. સો અહીંયા જોઈ શકો છો કે આ તમામ આ 3 અચળ છે અને આ એક્સનું ફંક્શન છે, પોલિનોમિયલ છે, બહુપદી છે, માટે આ તમામ એ હંમેશા કન્ટિન્યુઅસ હશે. સો આ શું હશે? જે તમામ કોઈ પણ અંતરાલ i, કોઈ પણ અંતરાલ લઈ લઈએ, અહીંયા આપણી જે પ્રારંભિક કિંમત 0 આગળ છે, x એટલે કે 0 ને સમાવતો આપણે અંતરાલ i કહી શકીએ, એટલે કે કોઈ પણ અંતરાલ જે x0 બરાબર 0 ને સમાવે, તો એ અંતરાલ i પર સતત છે. એટલે આ તમામ જે વિધેયો છે જેની આપણે વાત કરી એ સતત છે, તથા x0 બિંદુએ આપણે અંતરાલ i એવો લીધો છે કે જેમાં આપણો 0 બિંદુ આવેલું છે એવું માની લઈએ, એટલે આ શરતનું પણ પાલન થાય છે. માટે સમીકરણ 1, આ સમીકરણને આપણે 1 કહી દઈએ, તો સમીકરણ 1 ને અનન્ય ઉકેલ મળે. અહીંયા એવું લખ્યું છે કે આનો અનન્ય ઉકેલ y બરાબર 3e2x પ્લસ e−2x માઇનસ 3x છે, એનો અનન્ય ઉકેલ આ છે. તો સૌ પ્રથમ જો આપણે એવું સાબિત કરી દઈએ કે આ એ આનો ઉકેલ છે, અને વળું પાછું અહીંયા તો આપણે સાબિત કર્યું જ છે કે એને અનન્ય ઉકેલ મળે, તો જે ઉકેલ છે એ પોતે જ એનો ઉકેલ હશે, એના સિવાય બીજો કોઈ ઉકેલ હશે નહીં, એટલે કે આ જ એનો અનન્ય ઉકેલ છે એવું સાબિત થઈ જાય. તો આપણે શું સાબિત કરવું પડે કે y બરાબર 3e2x પ્લસ e−2x માઇનસ 3x એ સમીકરણ 1નો ઉકેલ છે એવું આપણે બતાવીએ. તો એના માટે આપણે કરવું પડે શું? તો y' શોધીએ, તો y' શું થશે? અહીંયા 6e2x માઇનસ 2e−2x અને અહીંયા -3 થશે. y ડબલ ડેશની કિંમત થશે 12e2x માઇનસ પ્લસ 4e−2x અને અહીંયા -0, એટલે કે y ડેશ y ડબલ ડેશ આ કિંમતો આપણે સમીકરણ 1માં મૂકતા. સો LHS શું છે? y ડબલ ડેશ -4y, તો y ડબલ ડેશ કેટલા છે? 12e2x પ્લસ 4e−2x માઇનસ 4y. સો 4 અને y કેટલા છે? આ છે, તો 4 સાથે મલ્ટીપ્લાય કરીએ તો 4 3 જા 12e2x અને ફરીથી અહીંયા -4 મલ્ટીપ્લાય કરીએ તો -4e−2x. જો આનું સાદુરૂપ આપીએ તો 12e2x અને -12e2x કેન્સલ થઈ જવાના છે, અને આ 4e−2x અને અહીંયા -4e−2x, અહીંયા હજુ એક -3x વાળું ટર્મ રહી જાય છે. સો એ -3 સાથે જ્યારે આપણે -4 મલ્ટીપ્લાય કરશું તો પ્લસ 12x, એટલે માત્ર બચે છે શું? 12x, એટલે કે આપણને 12x મળ્યું, જે રાઈટ હેન્ડ સાઈડ છે ઇક્વેશન 1નું. માટે આ જે પદ છે એ 2 એ 1નું સમાધાન કરે છે, અને વળી સમીકરણ 1ને અનન્ય જ ઉકેલ મળે, જે આપણે સાબિત કર્યું છે. અનન્ય એટલે એક જ ઉકેલ મળતો હોય અને આ પોતે એનો ઉકેલ હોય, માટે આ પોતે જ અનન્ય ઉકેલ છે એવું અહીંયા સાબિત થાય છે. માટે આમ 2 એ 1નો અનન્ય ઉકેલ છે. એટલે શું? 2 એટલે શું? 2 એટલે આ જે સમીકરણ છે એ, જે આપણે સાબિત કરવાનું છે. 1 એટલે શું? તો આ જે સમીકરણ છે એ,
અહીંયા. સો જેનો આપણે ઉકેલ અનન્ય ઉકેલ છે, જે આપણે સાબિત કરવાનું હતું, જે આપણે અહીંયા સાબિત કરીએ છીએ. આગળ જોઈએ. જો y બરાબર c1 cos 4x પ્લસ c2 sin 4x એ વિકલ્પ સમીકરણ y ડબલ ડેશ પ્લસ 16y ઇક્વલ ટુ 0 નો સામાન્ય ઉકેલ હોય તો નીચેની અંતિમ બિંદુ શરતો આધારિત ઉકેલની ચર્ચા કરો. એટલે એનો ઉકેલ કેવો મળે છે. હમણાં આપણે વાત કરી અનન્ય ઉકેલ છે કે કેમ, તો એ પ્રમાણે અહીંયા આપણે કન્ડિશન ચેક કરવી પડે અને એ અનન્ય ઉકેલ આપે છે કે કેમ એની ચર્ચા કરવી પડે. તો અહીંયા સૌ પ્રથમ મિત્રો આપણને શું આપેલું છે, તો અહીંયા આપણને y બરાબર c1 cos 4x પ્લસ c2 sin 4x એ વિકલ્પ સમીકરણ y ડબલ ડેશ પ્લસ 16y ઇક્વલ ટુ 0 નો ઉકેલ છે, સામાન્ય ઉકેલ છે એવું આપી દીધું છે. સામાન્ય ઉકેલમાં શું ધ્યાન રાખવાનું છે કે આ શરતનું પાલન કરતો હશે, આ સમીકરણનું સમાધાન કરતો હશે. આ સમીકરણનો ઓર્ડર 2 છે, માટે આમાં 2 આર્બિટ્રરી કોન્સ્ટન્ટ જે c1 અને c2 આવેલા છે. હવે આપણે જોવાનું છે કે આ કન્ડિશનો આધારિત જે સોલ્યુશન મળે છે એવું કોઈ સોલ્યુશનનું અસ્તિત્વ છે કે કેમ, અને છે તો અનન્ય છે કે એક કરતાં વધારે છે. તો સૌ પ્રથમ અહીંયા y0 ઇક્વલ ટુ 0 જો કન્ડિશન વાપરીએ કે x ની કિંમત જો 0 આમાં મૂકીએ તો y ની કિંમત 0 છે, તો y ની કિંમત 0 અહીંયા લખીએ છીએ. હવે અહીંયા અંદર x ની કિંમત 0 મૂકીએ તો અહીંયા શું થાય, c1 cos 0 એટલે 1 થશે અને c2 sin 0 એટલે 0 થશે. તો આ સમીકરણ એ શું આપશે અહીંથી, તો c1 બરાબર 0 આપશે. તો અહીંયા c1 0 મળી ગયા, માટે સમીકરણ થશે y બરાબર ખાલી c2 sin 4x. હવે નેક્સ્ટ ઇક્વેશન છે y પાઈ બાય 2 ઇક્વલ ટુ 0. સો હવે y પાઈ બાય 2 ઇક્વલ ટુ 0 છે અને આમાં પાઈ બાય 2 મૂકવાના છે. તો પાઈ બાય 2 મૂકીએ તો રાઈટ સાઈડ શું થાય, c2 sin 4 પાઈ બાય 2 એટલે કે c2 sin 2 પાઈ અને એ થશે c2 sin 2 પાઈ 0 છે અને જે થશે 0 એટલે કે 0 બરાબર 0 એટલે સમાધાન થાય છે. પરંતુ અહીંયા c2 શું હશે એના ઉપર કોઈ ચર્ચા કરી શકાશે નહીં, કારણ કે c2 ની કોઈ પણ કિંમત લેશો તો પણ આ સમાધાન થાય જ છે. એટલે કે અહીં c2 ની કોઈ પણ કિંમત માટે y બરાબર c2 sin 4x એ બંને શરતો જે અંતિમ બિંદુ શરતો આપી છે બંને શરતોનું સમાધાન કરે છે. માટે આ જે સમીકરણ છે એનો ઉકેલ થશે અને આ કેટલો ઉકેલ ધરાવે છે, અનન્ય. જ્યાં c2 શું છે, જ્યાં c2 એ આર્બિટરી એટલે કે સ્વાયત્ત અચળ છે, આર્બિટરી કોન્સ્ટન્ટ છે અને આ ઉકેલ જે છે માટે y બરાબર c2 sin 4x આ ઇન્ફાઇનેટલી મેની અસંખ્ય ઉકેલ મળે છે. અહીંયા c2 ની કેટલી પણ કિંમતો આપણે મૂકી દઈએ અનંત, c1 c2 c3 c4 મતલબ c2 ની જગ્યાએ 0 1 2 3 4 કઈ પણ કિંમત મૂકીએ તો આપણને એનું સોલ્યુશન એનું મળે છે. માટે આ અસંખ્ય ઉકેલો આપણને અહીંયા આપે છે. એ રીતે જ ફરીથી y ઇક્વલ ટુ c1 cos 4x પ્લસ c2 sin 4x આપેલું છે. આમાં y0 બરાબર 0 એ હમણાં જ આપણે જોયું, y0 0 કરીએ તો આપણને c1 0 મળે છે, એટલે c1 બરાબર 0 માટે y બરાબર આપણને કેટલા મળશે, ખાલી c2 sin 4x. અને આમાં આપણે બીજી કન્ડિશન કઈ છે, તો y પાઈ બાય 8 ઇક્વલ ટુ 0 એટલે આમાં પાઈ બાય 8 મૂકીએ તો c2 sin 4 પાઈ બાય 8 એટલે કે c2 sin પાઈ બાય 2 sin પાઈ બાય 2 1 થાય એટલે c2 ઇન્ટુ 1 એટલે કે c2. માટે c2 ની કિંમત પણ કેટલી મળી, અહીંયા 0 મળી. માટે c2 બરાબર પણ 0 મળ્યું અને c2 બરાબર 0 મળે તો ફાઇનલ સોલ્યુશન આ c2 માં પણ 0 મૂકી દઈએ તો y બરાબર 0, જે અનન્ય ઉકેલ છે, કારણ કે અહીંયા કોઈ આર્બિટરી કોન્સ્ટન્ટ છે નહીં. તો y બરાબર 0 એક અને માત્ર એક ઉકેલ મળે છે. એવી રીતે જ ફરીથી અહીંયા y0 બરાબર 0 એ આપણને ફરીથી શું આપશે, c1 0 આપશે અને હવે આપણને જે ઇક્વેશન મળે છે એ થશે c2 sin
4x એમાં આપણે બીજી કન્ડિશન મૂકવાની છે તો y π/2 = 1 આપેલા છે. અહીંયા શું થશે c2 sin 4 ટાઈમ્સ π/2 એટલે કે c2 sin 2π થશે એટલે કે c2 sin 2π 0 થશે એટલે રાઈટ સાઈડ મળે છે 0. લેફ્ટ સાઈડ કેટલા હતા 1, રાઈટ સાઈડ કેટલા મળ્યા 0 એટલે કે 1 = 0 મળ્યા, જે ઇમ્પોસિબલ માટે આવો ઉકેલ શક્ય નથી. બરાબર, તો આવી શરતો સમાધાન કરે તેવા ઉકેલનું અહીંયા અસ્તિત્વ નથી. એટલે આપણે જોયું કે અહીંયા અસંખ્ય ઉકેલો પણ મળી શકે છે, એકમાત્ર એક ઉકેલ મળે છે અને ઉકેલ ન પણ મળે એવું બની શકે છે. છેલ્લે જોઈએ લિનિયર ઓડી, તો એમાં આપણે અહીંયા બે પ્રકારના ઓડીની ડિફરન્શિયલ ઇક્વેશન ભણવાના છે. સો એનો અત્યારે આપણે માહિતી મેળવી લઈએ, ત્યારબાદ આગળ આપણે આનો ડિટેલમાં અભ્યાસ કરીશું અને આવા સમીકરણો આપણે ઉકેલવાનો પણ પ્રયાસ કરીશું. તો સૌપ્રથમ લિનિયર ઓડીની ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ કોને કહેવાય? તો લિનિયર ઓડી જો આ રીતે લખીએ આપણે an yn ડેશ પ્લસ an -1 yn -1 ડેશ, આ રીતે આપણે જો લખતા હોઈએ a2 y ડબલ ડેશ a1 y ડેશ a0 y ઇક્વલ ટુ જો rx આપણે લખીએ તો જ્યાં a0 a1 a2 અપ ટુ an અચળ હોય તો આ જે સમીકરણ છે ઇક્વેશન સ્ટાર, તો સમીકરણ જે સ્ટાર છે એ શું કહીશું? લિનિયર ODE વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ, એટલે કે અચળ સહગુણકો વાળું લિનિયર ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન છે, સુરેખ સમીકરણ છે. દાખલા તરીકે હું લખું y ટ્રિપલ ડેશ પ્લસ 2y ડબલ ડેશ માઇનસ 3y ડેશ પ્લસ 4y ઇક્વલ ટુ 2x e⁻x. તો અહીંયા જોઈ શકાય છે એના તમામ સહગુણકો y ટ્રિપલ ડેશનો સહગુણક 1 છે, y ડબલ ડેશનો સહગુણક 2 છે, y ડેશનો સહગુણક -3 છે, y નો સહગુણક 4 છે. આની આપણે અહીંયા ચિંતા કરવાની નથી. તો આ તમામ સહગુણકો અચળ છે માટે આ જે સમીકરણ છે એ લિનિયર ઓડી વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ કહેવાય. દાખલા તરીકે y ડબલ ડેશ પ્લસ 16y ઇક્વલ ટુ 12x. સો આ પણ સુરેખ સમીકરણ છે જેના સહગુણકો અચળ છે. એવી રીતે જ જો સમીકરણ સ્ટારમાં ai ઇક્વલ ટુ aix I ઇક્વલ ટુ 0 1 2 so on n એ x ના વિધેય હોય તો સ્ટાર એ ચલિત સહગુણક વાળું સુરેખ સામાન્ય વિકલ સમીકરણ કહેવાય. એટલે કે ઇક્વેશન લિનિયર ઓડી વિથ વેરિયેબલ કોએફિશિયન્ટ. દાખલા તરીકે હું લખું 2x² y ડબલ ડેશ માઇનસ 3xy ડેશ પ્લસ y ઇક્વલ ટુ x². ધારો કે લખીએ e⁻x y ડબલ ડેશ પ્લસ 3x y ડેશ પ્લસ 5y ઇક્વલ ટુ 0. ધારો કે લખીએ છીએ x -1 ક્યુબ y ટ્રિપલ ડેશ પ્લસ x -1² y ડબલ ડેશ પ્લસ x -1 y ડેશ ઇક્વલ ટુ 0. તો આ તમામ સમીકરણો છે એમાં y ડેશ y ડબલ ડેશ y ટ્રિપલ ડેશ જે કંઈ છે એના સહગુણકોમાં જોઈ શકો છો તો ક્યાંક ને ક્યાંક x વાળા પદો આવેલા છે,
જે તમામ અચળ નથી. એટલે આ પ્રકારના સમીકરણો જે છે એને આપણે શું કહીશું? ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ્સ. તો મિત્રો આપણે અહીંયા ખાસ કરીને જે બે પ્રકારના સમીકરણો જોયા છે, લિનિયર ઓડી વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ, લિનિયર ઓડી વિથ વેરિયેબલ કોએફિશિયન્ટ્સ. તો અહીંયા આ જે સમીકરણ છે 1 અને આ 3, સો આ જે સમીકરણ 1 છે એનું સ્પેશિયલ નામ છે ઓઇલર કોશી ઇક્વેશન, અને આ જે સમીકરણ છે 3 એનો પ્રકાર છે લેજેન્ડ્રેઝ ઇક્વેશન, જેનો આપણે ડિટેલમાં અભ્યાસ આગળ કરીશું. સો આમાં પણ વળી જો રાઈટ સાઈડનો ભાગ જો 0 હોય તો એને આપણે હોમોજીનિયસ કહીશું, અને રાઈટ સાઈડનો જે ભાગ નોન 0 હોય તો એને આપણે નોન હોમોજીનિયસ. દાખલા કે ઇક્વેશન 1 જે છે અહીંયા એ નોન હોમોજીનિયસ છે, અહીંયા બંને ઇક્વેશન નોન હોમોજીનિયસ છે, અહીંયા ઇક્વેશન 2 અને 3 બંને હોમોજીનિયસ છે. હવે આ તમામ પ્રકારના સમીકરણો આપણે હવે પછીના સેશનમાં સોલ્વ કરવાના છીએ. સો આવતા સેશનમાં જ્યારે પણ મળીએ ત્યારે આ તમામ વસ્તુ આપણે યાદ રાખી અને સમજીને આવીશું, જેથી કરીને આગળ આપણને વધુ સરસ મજા આવે, ખ્યાલ આવે. તો મિત્રો આજના આપણા સેશનમાં આપણે શું જોયું થોડુંક સમરાઇઝ કરી લઈએ. તો સૌપ્રથમ આપણે આજના સેશનની શરૂઆત રિવિઝનથી કરી. રિવિઝનમાં પણ સૌપ્રથમ આપણે વિધેયોથી શરૂઆત કરી. વિધેય ભણ્યા, વિધેય એકચલીય વિધેય શું છે, બહુચલીય વિધેય શું છે, એકચલીય વિધેય ઉપરથી એના વિકલિતો કેવા પ્રકારના મળે છે, જે સામાન્ય વિકલિતો હોય છે, અને બહુચલીય જે વિધેયો છે એમાં આપણે પાર્શિયલ ડિફરન્શિયલ ટર્મ્સ મળે છે, અને આ બંને આધારિત વિકલ સમીકરણો કેવા હોય છે. તો એક છે ઓડી, બીજા છે પીડી, જેનો આપણે અભ્યાસ કર્યો, જેના એક્ઝામ્પલ્સ થોડાક જોયા. ત્યારબાદ આપણે એના જે સોલ્યુશન્સ છે એની ચર્ચા કરી. તો જે ઉકેલ છે એ ખાસ બે પ્રકારનો બનેલો છે. એના બે ભાગ શું છે, એના ઘટકો શું છે? તો એક છે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન અને બીજું છે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ. એના વિશે આપણે હજુ ડિટેલમાં આગળ આપણે શોધીને એક્ઝામ્પલ જે છે એ સોલ્વ કરીને પ્રયાસ કરશું. ત્યારબાદ આપણે જે ઉકેલ મળે છે વિકલ સમીકરણનો, એનું અસ્તિત્વ હોય અને એની અનન્યતા વિશેનું, એક્ઝિસ્ટન્સ વિશેનો ખ્યાલ જોયો. અને ત્યારબાદ છેલ્લે આપણે બે પ્રકારના સમીકરણ જોયા છે. તો એક છે ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ, ઇક્વેશન વિથ વેરિયેબલ કોએફિશિયન્ટ્સ. તો હવે પછીના સેશનમાં આપણે આ પ્રકારના ઇક્વેશનનો ડિટેલમાં અભ્યાસ કરી એના સોલ્યુશન શોધવાનો પ્રયાસ કરીશું. સો આ સાથે આપણે અહીંનું સેશન પૂર્ણ કરીએ છીએ. જય ભારત, જય હિન્દ.